નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી જિલ્લાના નાના લીલિયા ગામે કોમી એકતાના પ્રતીક સમાન મહાન સંત તોલિયા દાદા બાપુની દરગાહ શરીફ ઉપર 15મી ઓગસ્ટના 2024 આજના દિવસે આસ્થા બીમ્સ હોસ્પિટલ અમરેલી દ્વારા નિદાન કેમ્પ, રેડક્રોસ સોસાયટી અમરેલી દ્વારા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનની અંદર ખ્યાતનામ ડોક્ટરોનો ઘણો દર્દીઓએ લાભ લીધેલો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહ પરિવારના પીરે તરીકે અહેમદ અલી બાપુની નિગેબાનીમાં યોજવામાં આવેલ હતો એમ દરગાહ પરિવારની યાદીમાં આદિલ બાબુ સૈયદ દ્વારા જણાવવામાં આવેલ છે. રિપોર્ટર આસિફ જુનેજા, NN ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નાના લીલિયા ગામે દાદા બાપુની દરગાહ શરીફ ઉપર આજે 15મી ઓગસ્ટના દિવસે બીમ્સ હોસ્પિટલ અમરેલીના સહયોગથી આજે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દાદા બાપુ દરગાહ પરિવાર અને અહેમદ બાપુની નિગેબાનીમાં કરવામાં આવેલ હતું. તે બદલ ગામ લોકો સહિતના લોકો અહીંયા આજે આજના દિવસે હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના નાના લીલિયા ગામે દાદા બાપુની દરગાહ શરીફ ઉપર આજે 15મી ઓગસ્ટના દિવસે અમરેલીની બીમ્સ આસ્થા હોસ્પિટલના સહયોગથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દાદા બાપુ દરગાહ પરિવાર વતી પીર તરીકે અહેમદ અલી બાપુની નિગેબાનીમાં આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં આજુબાજુના ગામના અને ગામના ઘણા દર્દીઓએ આ આયોજનનો લાભ લીધેલ હતો.